હું ગેરંટી આપું છું કે શક્તિ મસાલાની કોઈ પણ પ્રોડક્ટ વાપરો, ગેરંટીથી ક્વોલિટી આઇટમ અમે આપીએ છીએ અને પૂરા વિશ્વાસથી આપીએ છીએ. કોઈ પણ કમ્પ્લેન હોય તો અમે સાંભળવા માટે પણ તૈયાર છીએ. એક વખત માગશો, તમે કાયમી અમારા કસ્ટમર બની જશો, એની 100% ખાતરી આપું છું. શક્તિ મસાલાનો ગુજરાતી દાળ શાક અને વરાની દાળનો મસાલો. બસ આ મસાલો જો તમે તમારા કિચનની અંદર એક વખત ટ્રાય કરી લીધો ને, તો આ જીવન આ મસાલો તમે ટ્રાય કરશો. અને હું શ્યોરિટી માટે એટલા માટે કહું છું કે સૌથી પહેલાં તો આજથી 15 દિવસ પહેલાં આ મસાલો મેં ટ્રાય કર્યો અને અત્યારે આ મસાલાની હેબિટ મારા કિચનની અંદર પડી ગઈ છે. એટલા માટે આ વિડીયો હું ખાસ કરીને બનાવું છું. મારી સાથે ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ, આ મસાલાનું ખરેખર કેવી રીતના તમે બનાવો છો, આની પ્રોસેસ શું હોય છે? એકચ્યુઅલી આ છે ને એક અમારી યુએસપી પ્રોડક્ટ છે. ઓકે. અને અમે ગુજરાતી દાળ વેજ કહીએ છીએ. ઓકે. અને આ એકચ્યુઅલી 2014માં અમે લોન્ચ કર્યો હતો. ઓકે. આની જોડે એકચ્યુઅલી આ મસાલો બનાવવામાં અમે 28 થી 29 ઇન્ગ્રીડિયન્ટ અલગ અલગ યુઝ કરીએ છીએ. ઓહ, ઓકે. અને એની એક ઓથેન્ટિસિટી પ્રોસેસ છે જે આપણા દાદીમાં ને એ લોકો યુઝ કરતા હતા. ઓકે. એ રીતના અમે એને બનાવીએ છીએ. ઓકે. લાઈક એનું રોસ્ટિંગ કરીએ છીએ, પછી અમુક વસ્તુ એને સનડ્રાય કરીએ છીએ, ઓકે. અમુક પછી એને થોડુંક ઠંડુ થવા દઈએ અને પછી એને પ્રોસેસ કરીને આખો એનો ડેવલપ કરીએ છીએ. ઓકે. હું અત્યારે છું ભાદરણની અંદર અને ભાદરણની અંદર તમને ખબર જ હશે અહીંના સ્પાઇસ બહુ જ પ્રખ્યાત છે. લોકો યુએસએ, કેનેડા એટલે કે તમે આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય તો અહીંયા આગળ ના આવતા હશે, પરંતુ એક વખત વિઝિટ કરજો શક્તિ મસાલાની અંદર. અને એમાં પણ ખાસ આ દાળ શાકના જે મસાલો છે એને તો હું તમને 100% હું તમને શ્યોરિટી સાથે કહું છું કે આ એક વખત મારા માટે એક વખત ટ્રાય કરજો. કારણ કે આ વસ્તુ મેં ટ્રાય કરી છે ને એટલા માટે જ હું કોન્ફિડન્સથી કહું છું. આ વિડીયો ખાલી એવું નથી કે પ્રમોશન માટે બનાવું છું, પણ આ મારો એક્સપિરિયન્સ છે અને એટલા માટે હું કહું છું કે શ્યોર શોર્ટ સાથે દાળ શાકનો મસાલો તો બહુ જ જોરદાર છે. એની અંદર 28 થી 30 જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરવામાં આવે છે અને આખા જે સ્પાઇસ છે બધા જ એકદમ ઓથેન્ટિક રીતે આપણા ઘરે જે જૂનવાણીની અંદર આપણે મધર જે દાદીમાં કે આપણે જે કરતા હતા કે જે મસાલા શેકી અને એને પછી તે પીલીને આખો મસાલો જે ક્રિએટ કરતા હતા, એવી જ રીતના અહીંયા આગળ ફૂલ્લી હેન્ડેડ બધું જ અહીંયા આગળ રોસ્ટ કરવામાં આવે છે. આ જે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધા રોસ્ટ કરી અને પછી આખો મસાલો છે તે તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના અહીંયા આગળ મસાલા પણ અવેલેબલ છે. ટોટલ આપણી પાસે કેટલા વેરાયટીઝના મસાલા અહીંયા આગળ અવેલેબલ છે? એકચ્યુઅલી તો 42 બ્લેન્ડ્સ છે. 42, ઓકે. અલગ અલગ ગરમ મસાલા અને 42 અલગ અલગ બધા જ મસાલામાં બધી જ વસ્તુ ટેસ્ટ બધું જ અલગ હશે? બધું અલગ અલગ હોય. એક્ઝામ્પલ કે આ એક ગુજરાતી દાળવેજ મસાલાનો એક પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, આની પાછળ 4 થી 5 પ્રોસેસ અલગ છે. ઓકે. આ એક સેમી પ્રોસેસ છે, હજી આને મિક્સ થશે. હવે અમુક જુઓ તમે, અમુક અડધી બ્લેન્ડ મિક્સ થશે જુઓ. ઓકે, રાઈટ. ઓકે. ઓકે. હવે આ એક્ઝામ્પલ કે આ પંજાબી રેડ ગ્રેવી છે. ઓકે. આની અંદર અમારા પોતાની અમુક વસ્તુ હોય ને અમુક બીજા મસાલા પણ એડ કરતા હોય, લાઈક કિચન કિંગ અમારો મસાલો છે એ પણ આમાં એડ થાય છે. ઓકે. એક બ્લેન્ડ એક સ્પેસિફિક થતી હોય છે, એનું બહુ સ્ટડી કર્યું હોય ને એવી રીતના કર્યું હોય છે. ઓકે. જો કોઈ ગૃહિણીઓને ડિરેક્ટલી મસાલો લેવો હોય, હા, બરાબર છે, આ મસાલો ટ્રાય કરો તો આ મસાલો ક્યાં મળશે? ઓનલી ફોર ભાદરણમાં જ મળે છે કે ક્યાં? ભાદરણમાં મળે છે, છતાંય અત્યારે અમે ડિસ્ટ્રીબ્યુટિંગ નેટવર્ક પણ કર્યું છે. લાઈક અમારા બોરસદના બધા સ્ટોરોમાં મળે છે, આણંદના બધા સ્ટોરોમાં મળે છે, આણંદના ગંજ બજારમાં મળે છે, ઓકે. પછી બરોડામાં અમુક દુકાનમાં મળે છે. ઓકે. એની બહાર નથી ગયા, પણ અમે ડિસ્ટ્રીબ્યુટિંગ નેટવર્ક ઊભું કરીએ છીએ ધીરે ધીરે. ઓકે. પણ આ મસાલો એવો છે જે જાય ને રિપીટ થાય છે જ કસ્ટમર. અને કોકને અધરવાઇઝ કોઈક આઉટ ઓફ ઇન્ડિયા છે ને એમને યુએસએ, કેનેડા, યુકે, યુએસએમાં ક્યાંક છે અને એ લોકોને પણ જો તમારો મસાલો કુરિયર કરાવવો હોય તો કોઈ કુરિયર કરી આપીએ છીએ, બધી ફેસિલિટી અવેલેબલ છે. હા, બધી. ઇવન અમે કોકને એનઆરઆઈ કસ્ટમરને સ્પેસિફિક ડબલ પેકિંગમાં ને એ બધામાં જોઈતું હોય તો અમે ડબલ પેકિંગ કરીને આપીએ છીએ. ઇવન હવે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે કોઈને આવી રીતના ફ્રેશ બનાવવો હોય તો કસ્ટમર અહીં આવીને એમને ફ્રેશ બનાવીને આપીશું. ઓકે. પણ એની માટે એમને વેઇટ કરવો પડશે થોડો, કારણ કે અમે એમની સામે ઓથેન્ટિક રીતે બનાવીને આપીશું તો પછી એમને થોડીક રાહ જોવી પડે અને ટાઈમ આપવો પડશે કે આટલો ટાઈમ આપો, પણ તમને એમની સામે જ અમે બનાવીને આપીશું. કારણ કે અત્યારે કેવું છે, ગરમ મસાલામાં બહુ જ ફ્રોડ ને એ બધું થતું હોય છે. રાઈટ. એક્ઝેક્ટલી ખબર જ નથી કે શું વપરાય ને શું નથી વપરાતું. રાઈટ. રાઈટ. કોકને આંખે દેખાય એ વધારે સંતોષ પણ મળે છે. ઓકે. ઓકે. અને એની સાથે જ જો કોઈને લેવો છે આ મસાલો કદાચ ઇન્ડિયામાં, ચાલો, તો કોઈ આપનો તમારો એવો કોઈ કોન્ટેક્ટ નંબર કે કંઈ ખરું કે ભાઈ અહીંયા આગળથી પણ મારો નંબર છે એ તમને હું શેર કરી દઈશ એવું હોય તો, તો હું બોલી પણ જાઉં. ઓકે. તો હું સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ ડિટેલ્સ તો આપી જ દઈશ અને એડ્રેસ પણ હું તમને અહીંયા આગળ આપી દઈશ. જે ભાદરણનું એમનું જે મેઇન અહીંયા શોપ પણ છે એમની, એમાં પણ એડ્રેસ છે, એટલે હું તમને એ પણ એડ્રેસ આપી દઈશ.
અને અહીંયા આગળના મસાલા બહુ જ ઓથેન્ટિક રીતે અને આપણા ઘરે જે જૂનવાણીમાં જે બનાવતા હતા એવી જ રીતે બનાવવામાં આવે છે. ટોટલ કેટલા વર્કર્સ અહીંયા આગળ કામ કરી રહ્યા છે આખા મારા યુનિટમાં 8 થી 12 વર્કર્સ કામ કરી રહ્યા છે. Okay. અને બધું અમે હેન્ડ પ્રોસેસ જ કરી છે ટોટલી. આ સ્પાઇસીસ તમે ક્યાંથી કલેક્ટ કરો છો કે લાઈક બધું અલગ અલગ છે. લાઈક અમારે કાશ્મીરી મરચું આવે છે એ કર્ણાટકા બાજુ બેડગીથી આવે છે. ઓકે. પછી ધાણી આવે છે એ આપણે સીધું આપણે ગોંડલથી આવે. પછી બીજું એક આવે છે રામગઢ મંડીથી આવે છે મહારાષ્ટ્ર. પછી જે આ લવિંગ તજ મરી બાજે એ બધું કેરેલાથી આવે છે. એટલે એકચ્યુઅલી બધા બહુ સ્પાઇસ છે અલગ જગ્યાએથી ઇન્ડિયામાં. આ ધ્રુવભાઈ તમે અને તમારા ફાધર બંને આખું આ કસ્ટમાઇઝ કરીને જ બધું સ્પાઇસીસનું કલેક્શન કરો છો. એકચ્યુઅલી મારા ફાધર આ મારું 1983 થી થયું હતું સ્ટાર્ટ. એટલે અમે હમણાંના નથી બહુ વર્ષોથી છે. અને એકચ્યુઅલી મારા ફાધરને બધું બહુ મહેનત કરેલી છે એની પાછળ. ઓલમોસ્ટ 30 વર્ષ ઉપર થઈ ગયું. 40 યર્સ સુધી. 40 યર્સ. ઓકે. ઓકે, એટલે 40 વર્ષ. હું તો 2014 થી જોઈન થયો. મેં એકચ્યુઅલી નેટવર્ક ધીરે ધીરે ઊભું કર્યું. મેં પેકેજિંગમાં ડેવલપમેન્ટ કર્યું. અને મારો એમ એવો છે કે દરેક કસ્ટમર, હવે ગુજરાતી દાળ શાકનો મસાલો એવો છે કે આપણા ગુજરાતી લોકોને મોસ્ટલી અઠવાડિયામાં 4 કે 3 દિવસ દાળ બનતી જ હોય. હા. રીંગણ બટાકાનું શાક બનતું હોય. પણ આ ટેસ્ટ હજી એ લોકો જડતો જ નથી કે આપણે શું ખાતા હતા. નહીં, આનું તો રિકોમેન્ડેશન હું જાતે કરું છું કે આ મસાલો તો 100% એક વખત ટ્રાય કરજો. મેં ટ્રાય કર્યો છે અને મારો જે એક્સપિરિયન્સ છે એ જ હું તમને શેર કરું છું કે અત્યારે પણ આ મસાલાની હેબિટ મારા કિચનની અંદર પડી ગઈ છે. એટલે આ મસાલો તો ખાસ ટ્રાય કરજો, બહુ જ મસ્ત છે. કોઈ જ પ્રમોશન માટે આ નથી બોલતો, 100% શ્યોર આ સાચી વાત છે ને એ જ હું તમને આજે કહું છું. બીજી પણ એક વાત મારે કહેવી છે કે કોઈ બી કસ્ટમરને જોઈતું હોય એની 500 ગ્રામની ઉપર એ ઓર્ડર પ્લેસ કરશે તો એમને હોમ ડિલિવરી પણ ઓલ ઓવર ગુજરાત ફ્રી આપીશું. ઓકે. કુરિયર થ્રુ કોઈ બી રીતના. ઓકે, એટલે તમે અહીંયા કદી કોઈ પણ 500 ગ્રામની ઉપરનો મસાલો તમે બાય કરો છો, તમને કોન્ટેક્ટ નંબર મેં સ્ક્રીન ઉપર આપેલો જ છે. હોમ ડિલિવરી ઓલ ઓવર ગુજરાતની અંદર ફ્રી કરવામાં આવશે. એટલે બહુ સાચી વાત છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો દાળ શાકનો મસાલો અર્બન ગુજરાતને. મારા તરફથી તો આ શ્યોર તમને હું શ્યોરિટી સાથે આ તમને પ્રિફર કરું છું કે એક વખત આ ટ્રાય જસ્ટ કરજો ને કરજો જ. ઓકે, એની સાથે આપણે અત્યારે દાળ શાકની સાથે બીજા કેટલા એવા મસાલા છે કે જે તમારા પોતાની જ આખી રેસીપી હોય ને એનાથી તમે રેસીપી તો ગરમ મસાલામાં ટોટલી બધી અમારી છે. ઓકે. આમાં ખીચડીનો મસાલો છે અમારો. પછી બીજો આપણે સુરતી ઊંધિયાનો છે, કઢીનો છે, પ્રીમિયમ ચાનો મસાલો છે. પછી દાળ શાકમાં પણ અમારી બીજી 2 ક્વોલિટી છે અલગ. એક સ્પેસિફિક રસોયા માટેની છે અને એક બીજી એક મીડિયમ ક્વોલિટી છે. એ પણ બહુ ચાલે છે. એનું પણ એક પેકેટ બતાડીશ તમને હમણાં. ઓકે. એ પણ બહુ સરસ છે. પછી પાઉંભાજી છે, ઇડલી સંભાર છે. હવે આ પેલો જે મસાલો છે ઇડલી સંભારનો જ છે. જો એ પણ જોઈ શકો છો તમારે જોવું હોય તો. ઓકે. એટલે આને અહીંયા આગળથી રોસ્ટ કરવામાં આવશે હવે? ના, આ રોસ્ટેડ થયેલું છે, તમને આઈડિયા આવશે. હવે આને દરવામાં આવશે. પછી બીજા અમુક પાવડર જે છે એ એડ કરવામાં આવશે. ઓકે. હું કે જે સ્પાઇસીસ જોઈ રહ્યો છું ને, પણ આપણે જનરલી આપણે કરિયાણાની દુકાન પરથી જે સ્પાઇસીસ લેતા હોઈએ છીએ અને આ સ્પાઇસીસની ક્વોલિટીની અંદર મને બહુ જ ડિફરન્સ લાગ્યો છે. આ ક્વોલિટી જે જોઈ રહ્યા છો ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અત્યારે લાગી રહી છે. તમને આ તજ પણ બતાડું. આ તજ જુઓ તમે, પેલી તજ બતાડ દો. ઓકે. આ જે ભૂંગળી તજ કહેવાય છે, એને અમે પીસીસ કરીને શેકીને પછી એને અમે દળતા હોઈએ છીએ. જો ઓકે. આ તજ આખી અલગ છે. આ વહી જે છે ને આ ભૂંગળી તજ, આ તમને બહુ નોર્મલી જોવા નહીં મળે કહીએ. આની તો મીઠાશ પણ જોશો ને એકદમ સ્વીટ આવે. સ્વીટ લાઈક. ઓકે. પેલું જે બહુ આમ અલગ સ્વાદ આવે છે અમુક વખત એ નહીં આવે. રાઈટ. ઓકે, ડન છે. તો અત્યારે ભાદરણની અંદર અમે શક્તિ મસાલાની વિઝિટ કરી અને સ્પેશિયલી તો અહીંયા આગળ તો હું તમને એક મસાલો જ તમને પ્રિફર કરું છું અને એટલા માટે કરું છું કે મને પોતાને આનો એક્સપિરિયન્સ છે. તો જરૂરથી એક વખત મેં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એક વખત તમે ભાદરણની અંદર પણ વિઝિટ કરી શકો છો. અધરવાઇઝ જો તમે આવી ના શકો, તમે આઉટ ઓફ ઇન્ડિયા હોવ, એબ્રોડ હોવ, તો પણ તમે અહીંયા આગળથી તમે તમારો મસાલો છે કુરિયર કરાવી શકો છો. અને જો તમારે સમગ્ર ગુજરાતમાંથી જો તમે ઓર્ડર આપવા માગતા હોય તો તમે 500 ગ્રામની ઉપર જો કોઈ પણ ઓર્ડર આપો છો તો તમને આખા ગુજરાતની અંદર હોમ ડિલિવરી પણ ફ્રી કરવામાં આવશે.
તો એક વખત જરૂરથી શક્તિ મસાલાની અંદર દરેક મસાલાનો ટ્રાય કરજો ને એમાં પણ વેજ દાળ શાકનો મસાલો છે એ તો શ્યોર તમે ટ્રાય કરજો. બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષુપલ્લી સાથે હું છું આપનો મિત્ર મનાનિંગુ, અર્બન ગુજરાત.